સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। અહીં શાલીમાર નજીક આવેલી ખાડીમાંથી એક અજાણ્યા પુરુષનો રહસ્યમય મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં શાલીમાર નજીક આવેલી ખાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો ખોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। ખાડીના પાણીમાં એક માનવ શવ તરતું હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાને આવતા જ તેમણે આ અંગેની ગંભીર માહિતી તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગને આપી હતી। ઘટનાની સંવેદનશીલતાને જોતા ભેસ્તાન પોલીસ મથકનો કાફલો અને ફાયર ફાઈટરોની રેસ્ક્યુ ટીમ પળવારનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવ્યો હતો। શહેરમાં પડી રહેલા મુસળધાર વરસાદ અને ખાડીના તેજ પ્રવાહ વચ્ચે પણ ફાયર બ્રિગેડના જવાનોએ કટોકટીની પરિસ્થિતિમાં અત્યંત ઝડપી અને પ્રસન્ન કામગીરી કરી હતી। જવાનોએ ભારે જહેમત બાદ અજાણ્યા શખ્સના મૃતદેહને ખાડીના ઊંડા પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો। ભેસ્તાન પોલીસે ઘટના સ્થળે જ મૃતદેહનો કબજો સંભાળીને પ્રાથમિક કાગળો તૈયાર કર્યા હતા અને ત્યારબાદ મૃતદેહને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો। પોલીસ સામે અત્યારે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે। આ વ્યક્તિ કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તે ખાડીના પાણીમાં કેવી રીતે ડૂબ્યો તે તમામ દિશામાં પોલીસે આસપાસના વિસ્તારોના ગુમ થયેલા લોકોની યાદી ચકાસીને તપાસના ચકો ગતિમાન કર્યા છે। આ ઘટના વહીવટીતંત્રની સતર્કતાનો પણ એક મોટો પુરાવો છે। મુસળધાર વરસાદ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ સુરત શહેર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ જનતાની સુરક્ષા અને સેવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર ખડે પગે કાર્યરત જોવા મળી હતી। કોઈ પણ પ્રકારની આપત્તિ, દુર્ઘટના કે ઇમરજન્સીની સ્થિતિમાં શહેરના સુરક્ષા દળો 24 કલાક લોકોની મદદ માટે સજ્જ હતા। તે વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે। લોકોની મદદ માટે સજ્જ છે। આજરોજ ભેસ્તાન જે શાલીમાર ઝુંપડપટ્ટી છે એની સામે એક ખાડી આવેલી છે। ત્યાં આગળ એક તણાઈને ડેડ બોડી આવેલી મેસેજ ભેસ્તાન પોલીસ સ્ટેશન મળતા ભેસ્તાનનો ડિસ્ટાફ અને ભેસ્તાન પોલીસ સ્થળ પર આવી ગયેલી અને પરિસ્થિતિ મુજબ સદરુ જે અનનોન ડેડ બોડી છે એને બહાર કાઢવા માટેના પ્રયત્ન કરેલા અને ભેસ્તાન પોલીસ દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરેલી। ફાયર બ્રિગેડ સુરત ફાયર બ્રિગેડના જવાનો પણ અત્રે આવી ગયેલ છે અને હાલ જે ડેડ બોડી છે એ નહેર આપેલી જે ખાડી છે એમાંથી બહાર કાઢવામાં આવેલી છે ફાયર બ્રિગેડ દ્વારા અને આ ડેડ બોડીમાં પ્રાથમિક રીતે જોતા આધાર કાર્ડ અને મોબાઈલ પણ મળી આવેલ છે। એટલે અમે ટૂંક સમયમાં આ જે ડેડ બોડી છે કોની છે એના સગાવાળાને સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે। સાહેબ, 2 દિવસની અંદર કેટલી કેઝ્યુઅલિટી થઈ છે અને આપણી પોલીસની કેટલી ટીમ બનાવવામાં આવી છે? પોલીસ જ્યારથી એવું ટીમ નથી, જ્યારથી આ પાણીનો વરસાદ ચાલુ થયો ત્યારથી ખડે પગે જ છે। કોઈ ટીમની બધા એક ટીમની જેમ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 5 ડેડ બોડી રિકવર થયેલ છે। એમાં હોપફુલી એક અનઆઇડેન્ટિફાઈ છે અને આ આજે મળી આધાર કાર્ડ છે એટલે આઈડેન્ટિફાઈ થઈ જશે। કાલના એક ઇન્ટરવ્યૂમાં આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજીએ પોલીસ પ્રશાસનની ઘણી તારીફ કરી છે, એ વિશે શું કહેશો? મેં કીધું એમ કે જ્યારથી વરસાદ પાણીની જે સમસ્યા ઊભી થઈ છે ત્યારથી સુરત શહેરની તમામ પોલીસ ખડે પગે છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હજુ પણ અમે લોકો કાર્યરત છે।